વિવાન હા વેવા જય શ્રી કૃષ્ણ વિવાન તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ આમ આમ હાથ નો અડાડો બાબા આમ જય શ્રી કૃષ્ણ કરજો એક તો હાથ તમારા બરફ જેવા હોય ત્યારે વિવાન હા વેવાણ રસ્તામાં આવતા કઈ તકલીફ તો નથી પડી ને ના 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 કોઈ જાતની તકલીફ નથી પડી ને પડી હોય તો તમારો હું ટાટીઓ વાઢી લેવાના એવું નથી વિવાન તો મોડા પૂગ્યા એટલે અમારે પૂછવાની ફરજ છે અરે રે કાઈ મોડા નથી ટાઈમે તો પહોંચ્યા આપણે ક્યાં મોડા પહોંચ્યા આ કોણ છે વિવાન આ માર દેરાણી પાસે બાપા તમારું આખું રજવાડું જોઈ આવ્યા ટાઈમે આવી ગયા તા ઠેઠ આમ ફાટકે જઈ આવ્યા એ આવજો અમારા અડધા જાનિયા જો ભાઈ ગયા આવજો હો. અમે તમ તાર જાન લઈને વેલા હેર પોગી જાવ આવજો જય શ્રી કૃષ્ણ વિવાન એ જય શ્રી કૃષ્ણ આ કરતા તો અહીંયા કસમાં સમો લગન છે જો બધી જાનું જાય ત્યાં ગોઠવી નાખ્યા હોય તો સમોમાં કર આંગણે કર નાખે ને વિવાન કાઈ વાંધો નહીં અદા ક્યાં છે હાલો ના રે ના પડી કો નો વળે કેમ તમને આ તમને તો તમને કેમ થઈ છે આને જો વાવડો રે ને પછી કરે આમ જો હા હા વાવડો ફરી અહીંયા કાઈ વાંધો નહીં અદા આપણે વિધિ આગળ ચલાવો કે સીતાને તોરણ રામ પધાર્યા એવા લે રે પનોતી પેલા પોકારા રે રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂક્યું છે. કેવતની માલિકોને કીધું છે ભલા
કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ મારવાની ધરતી પર તુવડા કુળના રાજવી રાજા અજમાલ પોતાની દીકરીની માથે હાથ મૂકીને કહે છે, બેટા તને દેવામાં મને કોઈ જાતની ઉણપ રાખી નથી મારી દીકરી, પણ આજ મારી દીકરી તારા આંખના આહુડા તારા ભાગ્યા બાપથી જોવાતા નથી બેટા. તારી કુળની દેવી માં હિંગળાજ ને એટલું કહે છે કે હે માં, આય કાળિયા ઠાકર, આય મોહન મુરલીધર, આજે એવો મેં કયો અપરાધ કર્યો હશે મારા નાથ, મારી તણતણ દીકરી લાચા લક્ષ્મીને સગુણા જેને મારી જાયા ભાઈની ખોટ છે મારા નાથ. તેથી જે દીકરી માવતરનો પડછાયો ન બની હોય, જે દીકરી પોતાના બાપને દેખતા આડી ન ઉતરી હોય, મર્યાદાની બેડી પહેરીને જીવન જીવનારી દીકરી એટલું ખેંચ બાપુજી આજ મારો લીલા તોરણનો માંડવો રોપ્યો છે, પણ માંડવાની માલિકો મારે જવતલ હોમે ને એવો મારી જાયો મારે ગાંડો ગેલો ભાઈ નથી બાપુજી. ત્યારે પોખરણગઢનો અડીખમ રાજપૂત દીકરીના પગની માલિકો પરણો પડી જાય છે કે બેટા એ મારી દીકરી કદાચ મારી રંગમૂળની પછીતમાં ખાડો પડ્યો હોય ને બેટા, ખાડો બુરાય છે, પણ તારા અને મારા જીવનની માલિકો ખાડો પડ્યો છે બેટા. અને કોણ પૂછશે? ત્યારે અભાગ્યો બાપ દીકરી પાસે બે હાથ જોડી અને એ બાપ ઉભો રહે છે. ત્યારે દીકરી આવી કે છે કે બેટા માવતર છે ને દીકરીને માગવાનું કે છે, પણ હું આજ અભાગ્યો રાજપૂત મારી દીકરી પાસે માગવા ઉભો છે કે બેટા જીવનની માલિકો તારી સાસુજી ટાણીને નણંદ તને મેળું પાડશે બેટા, કે પોખરણગઢનો રાજા અજમલ તો પાપી પેટે વાંજ્યો છે. ત્યારે બેટા એ મેળાને સહન કરતા શીખજો મારા બાળ. તારા કરિયાવરની માલિકોને બે વખની શીશી મૂકી છે બેટા, કે કદાચ તારાથી મેળું સહન ન થાય ને બેટા, તેથી ઝેર પીને તારો પ્રાણ કાઢી નાખજે મારી દીકરી, કાં તો પિંગલગઢના કુવાને ગોજારો કરજે, પણ બેટા ફરીવાર તારા બાપને પાદર પાછી આવતી નહીં હો. હા બાપુજી અહીં હરપત રાખશો બાપુજી. કોઈ એક રણમલજી તેજાજી રાજપૂતના દીકરાની દીકરી અજમલજી મહારાજની દીકરી સગુણા છું. મોતને મીઠું કરીશ, પણ મારા બાપની પાઘડી કદી નીચે નમવા નહીં દઉં બાપુજી. મને દ્વારકાધીશ કાળિયા ઠાકરના સોગંદ છે. ત્યારે કહેવતની વાલી ગુરુદેવ કે બાપ મળજો પણ કોઈ દીકરીની રેટિયાની કાત ના રાખ, માં ન મળજો. એની માં જને તાવીને ગેચક બચ કરો રાજવી. એ રાજપૂત કાયરપણાની વાત કરીને દીકરીના દિલને દુઃખ દેવાય ને રાજવી. કારણ કે પરમાત્માએ આપણને પેટથી પાછા રાખ્યા છે. દીકરીને મમતાળી માં માથે હાથ મૂકીને કહે છે, હે બેટા શિખામણનો સંબંધ તારે હાડીના છેડે બાંધતી જાજે બેટા. પોખરણગઢ છોડી પિંગલગઢ જાવની બેટા. કદાચ તને તારા ભાગ્યા બાપની યાદ આવે, તારી માં જનેતાની યાદ આવે ને બેટા, પિયરના પાદર હામું નેજવો કરીને તારા મનને મનાવી લેજો મારી દીકરી. અને કદાચ શ્રાવણ મહિનો આવે ને તારો ગાંડા ગેલો ભાઈ નથી બેટા, તારી દેરાણી જેઠાણીની રાખડી આવશે બેટા, પણ
તારી રાખડી નો આવે ને તેનો વલપાત કરતી નહીં મારી દીકરી. સોના રૂપાની રાખડી છે પણ કાંડામાં રાખડી બાંધે ને બેટા એવો તારે માડીનો જાયું ભાઈ નથી મારી દીકરી, ભાઈ નથી બેટા. તારે ને અમારે જાજેરા જુવાર બેટા, જાજેરા જુવાર. અડીખમ રાજપૂતની દીકરી છો, તારા બાપની પાઘડી કદી નીચે ન પડે ને એનો ખ્યાલ રાખજે. તુમડા કુળના નામને રોશન કરજે. માં હિંગળા જ ના તને રખો બા. એટલા માટે મિત્રો કે જેને